અને બીજા જે એક ન્યૂઝ છે એના પર નજર કરી લઈએ તો ભૂષણ સ્ટીલ કેસમાં જીએસડબલ્યુ સ્ટીલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રેઝોલ્યુશન પ્લાન રદ કરવાનો પોતાનો ચુકાદો બદલ્યો. કોર્ટે કહ્યું જીએસડબલ્યુ સ્ટીલ પર આ માટે દંડ લગાવી શકાય નહીં. સમાચારની વિગત લઈએ તો સહયોગી ચાંદની શુક્લા મારી સાથે જોડાઈ ગયા છે. ચાંદની, જીએસડબલ્યુ સ્ટીલને લઈને સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે? જી, અને જે રીતે તમે જણાવ્યું, ઘણી મોટી રાહત અહીંયાથી એક તો જીએસડબલ્યુ સ્ટીલ માટે સૌથી પહેલાં તો લાંબા સમયની રાહ હવે કંપની માટે એક ફળરૂપ અહીંયાથી રહી છે, કારણ કે ભૂષણ સ્ટીલ કેસમાં જોઈએ તો જીએસડબલ્યુ સ્ટીલને મોટી જે રાહત મળી છે. ડિટેલ્સ જાણીએ તો સુપ્રીમ કોર્ટે ભૂષણ સ્ટીલ મામલામાં જે નિર્ણય છે પોતાનો એ ખાસ કરીને અહીંયાથી બદલ્યો છે અને રેઝોલ્યુશન પ્લાન રદ કરવાનો જે ચુકાદો હતો, જે નિર્ણય આપ્યો હતો એસસીએ, એ હવે એસસી અહીંયાથી બદલતી આપણને દેખાડી રહી છે. અને સુપ્રીમ કોર્ટે બીપીસીએલ એટલે ભૂષણ પાવરના ભૂતપૂર્વ પ્રમોટર્સ અને અમુક લેણદારોની આપત્તિઓ જે અહીંયાથી છે, જેમને અહીંયાથી અરજીઓ કરી હતી, આપત્તિઓ જે બતાવી હતી, એ હવે ફગવી છે. અહીંયાથી જીએસડબલ્યુ સ્ટીલ પર દંડ લગાવી શકાય નહીં, એ અહીંયાથી સુપ્રીમ કોર્ટનું નિવેદન આવતું આપણને બતાવી રહ્યું છે. અને સાથે આઈબીસી હેઠળ સફળ અરજદાર તરીકે જીએસડબલ્યુએ એટલે આ ગ્રુપે, કંપનીએ બધા માપદંડો જે છે એમાં ખરું ઉતર્યું છે, બધા માપદંડો પૂરા કર્યા છે. ભારે રોકાણના પ્લાન્ટ્સને અહીંયાથી ખાસ કરીને રિવાઇઝ કર્યા છે. આ ઉપરાંત એમનું કહેવું છે, સુપ્રીમ કોર્ટનું કહેવું છે, હજારો લોકોને રોજગાર આપવાનું પણ કામ અહીંયાથી જીએસડબલ્યુએ કર્યું છે. સીજીઆઈની અધ્યક્ષતામાં 3 જજોની બેન્ચનો એક આ ચુકાદો આપણને બહાર આવતો દેખાડી રહ્યો છે, જે કંપની માટે ઘણો મહત્વનો છે. સાથે જ આઈબીસી હેઠળ એનસીએલટી દ્વારા એક સાથે 19,700 કરોડની આ યોજના છે એને સમર્થન મળતું દેખાડી રહ્યું છે. એટલે ઘણો મહત્વનો નિર્ણય આજના દિવસે ગ્રુપ માટે, ઓવરઓલ જીએસડબલ્યુ સ્ટીલ કંપની માટે આપણને દેખાડી રહ્યું છે. એક ફોકસમાં અહીંયાથી રાખવાનું રહેશે. જી ચાંદની, ઘણો આભાર તમારો આ સમગ્ર જાણકારી માટે. તો